વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે આપણે 2018માં ગુજરાત યુનિવર્સિટી 2018માં પૂછાયેલા શાખાના હિસાબો ચેપ્ટર, આપણો વિષય છે દ્વિનોંધી નામા પદ્ધતિ 1, એમાં આપણે શાખાના હિસાબો ભણી રહ્યા છીએ. એમાં પરતંત્ર શાખાનો એક દાખલો જે ગુજરાત યુનિવર્સિટી FY 2018માં પૂછાયેલો એની ગણતરી કરીશું. તો પ્રથમ તો રકમમાં શું છે એ જાણી લઈએ. અમદાવાદના અક્ષયની ભાવનગરમાં શાખા છે. મુખ્ય ઓફિસ મૂળ કિંમત ઉપર 25% નફો ચડાવીને માલ વેચવાની સૂચના સાથે મૂળ કિંમતે માલ મોકલાવે છે. આ વાક્ય હું ફરીવાર વાંચું છું. અમદાવાદના અક્ષયની ભાવનગરમાં એક શાખા છે. અહીં અમદાવાદ જે અક્ષય છે એ મુખ્ય ઓફિસ થઈ, જ્યારે ભાવનગર એની શાખા છે. અમદાવાદનો અક્ષય પોતાની શાખાને જ્યારે માલ મોકલે છે ત્યારે મૂળ કિંમતે મોકલાવે છે, પણ સૂચના શું આપે છે કે જે કંઈ માલ આવે એ મૂળ કિંમતે આવેલો માલ તમારે એટલે કે ભાવનગરની શાખાએ 25% નફા સાથે વેચવાનો છે. એટલે આ તમારી ભરતિયા કિંમત નથી, મૂળ કિંમતે જ માલ મોકલાવે છે. બીજી વાત, વેચાણ હંમેશા મૂળ કિંમત વત્તા 25% નફો એ રીતે વેચાણ કિંમત નક્કી કરી અને વેચાણ કરવાનું છે. આ દાખલો અગત્યનો છે, 4 વખત પૂછાયેલો છે. ફરીવાર આમાં કન્ફ્યુઝ ન થતા, મૂંઝવણ ન અનુભવતા, અહીં ચોખ્ખું કહ્યું છે કે જે મૂળ કિંમત ઉપર 25% નફો ચડાવીને માલ વેચવાની સૂચના, એટલે આ વેચાણ કિંમત આપેલી છે, ભરતિયા કિંમત આપેલી નથી. ભરતિયા કિંમત કોને કહેવાય? જ્યારે મુખ્ય ઓફિસ કાલ્પનિક નફો ચડાવીને પોતાની શાખાને કંઈક માલ મોકલે એને ભરતિયા કિંમત કહેવાય. અને આ વેચાણ કિંમત એટલે જ્યારે શાખા એ મળેલ ભરતિયા કિંમત કે મૂળ કિંમત એના ઉપર ફરી નફો ચડાવે એને વેચાણ કિંમત કહેવાય. એટલે આ વેચાણ કિંમત આપેલી છે શાખા માટે, શાખાને સૂચના આપેલી છે. પરચુરણ ખર્ચ સિવાયના બધા જ ખર્ચા ઓફિસ ચૂકવે છે. એટલે આ પરતંત્ર શાખાનો દાખલો થયો. નીચેની વિગતો ઉપરથી મુખ્ય ઓફિસના ચોપડે ભાવનગર શાખા ખાતું, શાખાનું વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું તૈયાર કરો. પાછલા 2 ઓડિયો વિડીયો લેક્ચરમાં તમે ભાવનગર શાખા ખાતું, શાખા દેવાદાર ખાતું, શાખા પેટા રોકડ અને શાખા ફર્નિચર, આ 4 ખાતા બનાવ્યા હતા. અહીં વધારાના 2 ખાતા કયા છે? શાખાનું વેપાર ખાતું અને શાખાનું નફા નુકસાન ખાતું. આ ખાતાઓ નવા છે, કેવી રીતે અસર થશે એ તમે આ દાખલામાં જાણી શકશો. હવે શરૂઆતની અને આખરની બાકીઓ આપેલી છે. દેવાદાર સ્ટોક, ફર્નિચર, પેટા રોકડ અને ચૂકવવાનો બાકી પગાર. દેવાદારથી લઈ પેટા રોકડ સુધીની જેટલી બાકીઓ છે એ મિલકતો છે, જ્યારે ચૂકવવાનો બાકી પગાર એ ચાલુ જવાબદારી છે. વર્ષ દરમિયાનના વ્યવહારો આપેલા છે. મુખ્ય ઓફિસને શાખાને ચૂકવેલા ખર્ચા, એટલે શાખાના ખર્ચા હોય એ મુખ્ય ઓફિસ ચૂકવી દે ત્યારે ભાડું, પગાર, મજૂરી અને જાહેરાત ખર્ચ. અને છેલ્લે તમને આપ્યું છે ફર્નિચર ઉપર 10% લેખે ઘસારો ગણવાનો છે. આ દાખલો 2018માં ટોટલ 14 માર્કમાં પૂછાયેલો દાખલો છે. વિદ્યાર્થી મિત્રોને એક સજેશન આપીશ, તમે જ્યારે પણ આ ઓડિયો વિડીયો લેક્ચર કરવા બેસો ત્યારે જે દાખલો થતો હોય એ દાખલાની રકમ તમારી પાસે હોય એ રીતે બેસો, જેથી તમને અનુકૂળ પડે. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ તો સૌપ્રથમ મેં તમને કહ્યું હતું કે જ્યારે પણ દાખલો શરૂઆત કરો ત્યારે ભરતિયા કિંમત શોધવી. હવે અહીં ભરતિયા કિંમત છે જ નહીં, કારણ કે મુખ્ય ઓફિસ જે કંઈ માલ મોકલે છે શાખાને એ મૂળ કિંમતે જ મોકલે છે. મુખ્ય ઓફિસ તમને આ રીતે સમજાવી શકું કે મુખ્ય ઓફિસ શાખાને 2 રીતે માલ મોકલી શકે, એક તો મૂળ કિંમત અને ભરતિયા કિંમત. આ માલ કોને મળે? શાખાને મળે. હવે શાખા આ બંને પ્રકારની કિંમત જે હોય, મૂળ કિંમત હોય અથવા ભરતિયા કિંમત હોય. ભરતિયા કિંમત હોય તો અહીંયા થોડો નફો ઉમેરાયેલો હોય. આ નફો કેવો હોય? કાલ્પનિક નફો હોય. એટલે આપણે સામે ઉધાર કે જમાની અસરો આપીએ છીએ, જેથી મૂળ વ્યવહાર મૂળ કિંમતે આવી જાય. પરંતુ માનો કે શાખા મૂળ કિંમતે જ મોકલાવે પણ એવી સૂચના આપે કે ભાઈ 25% નફા સાથે વેચાણ કિંમત નક્કી કરો. એટલે શાખા જ્યારે ગ્રાહકોને કોઈ પણ માલ વેચે એને વેચાણ કિંમત કહીશું, અને મુખ્ય ઓફિસ
નફો ચડાવીને માલ મોકલે એને ભરતીય કિંમત. એટલે અહીં તમારે બે પ્રકારની નોંધ આવશે નહીં, એક ઓરિજિનલ આમ નોંધ જે તમે આપો છો કોઈ પણ વ્યવહાર માટે એ જ આવશે. એટલે દાખલાની શરૂઆત હંમેશા શરૂઆતની અને આખરની મિલકતોની અને જવાબદારીની બાકીઓ સાથે જ થશે. એટલે અહીં લખશું બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યામાં પહેલા દેવાદારો આપ્યા છે 40,000, પછી આપ્યો છે સ્ટોક 2 લાખ, પછી આપ્યો છે ફર્નિચર 10,000, પછી આપી છે પેટા રોકડ 500. હવે આ બધાનો સરવાળો કરી અને આપણે બહાર લઈ આવીએ. 40,000 વત્તા 2 લાખ વત્તા 10,000 વત્તા 500 એટલે 2,50,500. બરાબર છે. શરૂઆતની બાકી જવાબદારી બાકી આગળ લાવ્યા. જો મિલકતો હોય તો ઉધાર બાજુ, જવાબદારી હોય તો જમા બાજુ. કોની વાત કરું છું? શરૂઆતની બાકીની. બાકી આગળ લાવ્યા ચૂકવવાનો બાકી પગાર 1,000. બરાબર છે. હવે આખરની બાકી પણ આપી દઈએ. છેલ્લે લખીશું શાખા ખાતામાં. બરાબર છે. આપણે શાખા મુખ્ય ઓફિસના ચોપડે શાખા ખાતું તૈયાર કર્યું છે. એ જ રીતે શાખા વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, અને આ ખાતાઓ તો તમે ભણી જ ગયા છો. દેવાદાર, પેટા રોકડ અને ફર્નિચર. આ ટોટલ તમારે 6 ખાતાઓ બનાવવાના થશે પરતંત્ર દાખલો, પરતંત્ર શાખાના દાખલામાં. 2,50,500 અહીં લખવાના છે. હવે અહીં લખીશું બાકી આગળ લઈ ગયા. બરાબર છે. બાકી આગળ લઈ ગયામાં દેવાદારો 78,000, સ્ટોક આપેલો નથી, શોધવાનો છે. ફર્નિચરની પણ આખરની બાકી શોધવી પડશે. પેટા રોકડ 100 રૂપિયા અને ચૂકવવાનો બાકી પગાર. હવે આનો સરવાળો થઈને બહાર નહીં જઈ શકે કારણ કે 2 બાકીઓ આપેલી નથી. બરાબર છે. જ્યારે છેવટની 2 બાકી મળશે ત્યારે આપણે એને આગળ લઈ જઈશું. હવે આખરની બાકી જવાબદારીની ઉધાર બાજુ આવશે. બાકી આગળ લઈ ગયા કરીને ચૂકવવાનો બાકી પગાર 2,000. બરાબર છે. હવે આ એક અસર થઈ. હવે આની બીજી અસર. બીજી અસર આની એ થાય કે તમે જે ખાતા બનાવો છો એ ખાતામાં શરૂઆતની અને છેવટની બાકી લખી દેવાની. હવે માનો કે તમે દેવાદાર બનાવતા હોય તો એની શરૂઆતની લખી દો, છેવટની પણ આપી જ છે એટલે છેવટની પણ લખાઈ જશે. સ્ટોક. હવે સ્ટોકનું ખાતું ના હોય પરંતુ સ્ટોક તમે ક્યાં લખો છો? વેપાર ખાતામાં. તો શરૂઆતનો સ્ટોક વેપાર ખાતે ઉધાર કરવો અને આખરનો સ્ટોક વેપાર ખાતે જમા કરવો. એ જ રીતે ફર્નિચરનું ખાતું બનાવો છો તો શરૂઆતની બાકી લખી દો, છેવટની બાકી શોધવાની છે એટલે ત્યાં જગા રાખી દો. પેટા રોકડમાં પણ શરૂઆતની બાકી લખી દો અને છેવટની બાકી શોધવાની છે એટલે જગા રાખી દો. એટલે આપણે બધાની બીજી અસરો આપી દઈએ. પહેલાં તો દેવાદારની આપશું. દેવાદાર શરૂઆતમાં 40,000 આપ્યા છે. દેવાદાર શરૂઆતમાં 40,000 આપ્યા છે અને છેવટમાં આપ્યા છે 78,000. તો અહીં લખશું બાકી આગળ લાવ્યા દેવાદાર ખાતામાં, શાખા દેવાદાર ખાતામાં 40,000 અને અહીં લખીશું બાકી આગળ લઈ ગયા 78,000. બરાબર છે. પછી ભાવનગર પેટા રોકડ બાકી આગળ લાવ્યા પેટા રોકડ આપી છે તમને અહીં 500 રૂપિયા. જ્યારે બાકી આગળ લઈ ગયા શોધવાની છે. એ જ રીતે ફર્નિચરની શરૂઆતની બાકી આપી છે. બાકી આગળ લાવ્યા 10,000. જ્યારે બાકી આગળ લઈ ગયા શોધવાનું છે. બરાબર છે. એ જ રીતે શરૂઆતનું અને આખરનો સ્ટોક. અત્યાર સુધીના જેટલા દાખલા હતા એમાં તમે વેપાર ખાતું બનાવતા ન હતા એટલે તમે ક્યારે પણ શરૂઆતનો કે આખરનો સ્ટોક નોંધ્યો નથી. પરંતુ આ દાખલાથી તમે વેપાર ખાતું, શાખા વેપાર ખાતું અને શાખા નફા નુકસાન ખાતું બનાવો છો એટલે એનું નોંધવું પડશે. એટલે અહીં લખીશું
શરૂના સ્ટોક ખાતે વેપાર ખાતામાં ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક 2 લાખ રૂપિયા અને આખર માલના સ્ટોક ખાતે જમા બાજુ જે તમારે શોધવાનો છે, આપેલો નથી. બરાબર છે? પેટા રોકડ તમને આપેલી છે 100 રૂપિયા, એ રીતે. બરાબર છે? એટલે તમારી પહેલી અસર શું થઈ કે પહેલાં તો તમે ભરતિયા કિંમત છે કે મૂળ કિંમત છે એ શોધો. તો મૂળ કિંમતનો જ દાખલો હોય તો કશું પણ કરવાની જરૂર નથી. આ દાખલામાં શું કીધું છે કે વેચાણ કિંમત ઉપર મૂળ કિંમત ઉપર 25% નફો ચડાવવાનો છે. એટલે જ્યારે આપણે વેચાણને લગતા વ્યવહારો કરશું ત્યારે આપણે કુલ વેચાણ કેટલું છે એ, કે ઉધાર વેચાણ કેટલું છે, કે રોકડ વેચાણ કેટલું છે એ શોધવામાં, એ વિગતો, એ રકમો શોધવામાં આ વસ્તુની જરૂર પડશે. પછી આપણે પહેલી અસર શું આપી કે શાખા ખાતામાં ઉધાર બાજુ મિલકતોની શરૂની બાકી લખી અને મિલકતોની આખર બાકી આપણે જમા કરી. એ જ રીતે શાખા ખાતામાં જમા બાજુ આપણે દેવાદાર ચાલુ જવાબદારીની શરૂઆતની બાકી લખી અને શાખા ખાતામાં જમા બાજુ ઉધાર બાજુ આપણે ચાલુ જવાબદારીની છેવટની બાકી લખી. પછી જે ખાતાઓ બનાવતા હોય એની આપણે શરૂઆતની અને છેવટની એ જ બાકીઓ આપણે જે તે ખાતામાં ઉધાર અને જમા કરી. જો મિલકતો હોય તો શરૂઆતની બાકી ઉધાર અને જવાબદારી હોય તો શરૂઆતનું બાકી જમા. હવે અહીં આવે છે ચૂકવવાનો બાકી પગાર. હવે તમે અહીં પાકું સરવૈયું નથી બનાવતા. જો પાકું સરવૈયું બનાવતા હોત તો તમે દેવા અને જવાબદારી બાજુ ચૂકવવાનો બાકી પગાર લખત. પરંતુ આની બીજી અસર તમે નફા નુકસાન ખાતામાં આપો છો. એટલે નફા નુકસાન ખાતામાં પહેલાં તો તમને દાખલામાં જે પગાર આપ્યો હોય એ પગાર તમારે લખવો પડે. તો આની અસર આપણે અહીં જ આપી દઈએ એટલે ભૂલાઈ ના જાય. અહીં તમને પગાર આપેલો છે 15,000. વર્ષ દરમિયાન વ્યવહારોમાં કશું આપેલું નહીં હોય. ડાયરેક્ટ જ્યારે આવો હવાલો હોય ત્યારે મુખ્ય ઓફિસે શાખાને ચૂકવેલ ખર્ચામાં પગાર બાજુ જવાનું, પગાર જોવાનું, જે કંઈ પગાર આપેલો હોય એ. તો અહીં તમને પગાર આપ્યો છે 15,000. તો નફા નુકસાન ખાતામાં આ તમારું શાખા નફા નુકસાન ખાતું છે. નફા નુકસાન ખાતામાં પગાર 15,000 અંદરની બાજુએ લખવું. હવે શરૂઆતની બાકી જે છે એ ચૂકવવાનો બાકી પગાર 1,000 શાખા ખાતામાં આપ્યો છે. ચૂકવવાનો બાકી પગાર 1,000. તો એ પ્લસ થશે, એ ગયા વર્ષનો હતો એટલે એ માઇનસ થશે અને આ વર્ષનો પગાર જે છેવટની બાકી છે એ શું થશે? પ્લસ થશે. આ વસ્તુ, આ હવાલાઓ તમે 12મા ધોરણમાં શીખ્યા છો. એટલે છેલ્લા વર્ષનો ગત વર્ષનો જે ચૂકવવાનો બાકી પગાર છે 1,000 એ તમે માઇનસ કરો છો અને ચાલુ વર્ષનો જે ચૂકવવાનો બાકી પગાર છે એ તમે પ્લસ કરો છો. એટલે 16,000 રૂપિયા કિંમત આવે. એટલે તમારે આની બધી જ અસર અપાઈ ગઈ છે. બરાબર છે? ચૂકવવાનો બાકી પગાર નફા નુકસાન ખાતામાં ગત વર્ષનો પગાર હોય એ માઇનસ કરવાનો અને ચાલુ વર્ષનો જે 2,000 છે એ પ્લસ કરો. એટલે 15 વત્તા 2,000 17,000. 17માંથી 1,000 જાય તો 16,000. એટલે આ વિગત આપણે સંપૂર્ણપણે પૂરી કરી છે. હવે આમાં કશું પણ કરવાનું રહેતું નથી. હવે આપણે જોઈએ વર્ષ દરમિયાનના વ્યવહારો. તો એમાં આપ્યો છે મુખ્ય ઓફિસે શાખાને મોકલેલ માલ 7,10,000. એટલે જે માલ, મિલકત કે રોકડ આવે તો શાખા ખાતું શું થાય? ઉધાર. તો અહીંયા લખવાનું શાખાને મોકલેલ માલ ખાતે. શાખાને મોકલેલ માલ ખાતે 7,10,000. બરાબર. હવે આની બીજી અસર, તમે શાખા વેપાર ખાતું બનાવો છો આ દાખલામાં. હવે માલ આવે કે ખરીદી થાય તો પણ વેપાર ખાતામાં ક્યાં લખવાનું? ઉધાર બાજુ. એટલે આપણે અહીંયા લખીએ છીએ શાખાને મળેલ માલ. અંદરની બાજુ લખીશું, અંદરની કોલમમાં 7,10,000, કારણ કે માલ પરત હશે જ. હવે અહીં લખ્યું છે
બીજો હવાલો 35,000નો છે, મુખ્ય ઓફિસને પરત કરેલ માલ. તો જ્યારે માલ આવે તો શાખા ખાતું ઉધાર, તો માલ જાય ત્યારે શાખા ખાતું જમા. ખાતાનું નામ એ જ રહેશે, શાખાને મોકલેલ માલ ખાતે. અહીં લખવાનું છે તમારે 35,000. બરાબર છે. હવે એ જ રીતે અહીં માલ પરત, જે રીતે ખરીદ પરત તમે લખો છો એ જ રીતે ખરીદીની જગ્યાએ શાખાને મળેલ માલ માઇનસ માલ પરત 35,000. તો ચોખ્ખો માલ કેટલો મળ્યો હશે શાખાને? 6,75,000. બરાબર છે. એ જ રીતે તમારે આગળના હવાલાઓ જોવાના છે. પેટા ખર્ચ માટે મળેલ કે મોકલેલ રોકડ 3600. પહેલાં જ કહ્યું, માલ મિલકત કે રોકડ આવે તો શાખા ખાતું ઉધાર. તો અહીં લખવાનું પેટા રોકડ ખાતે અથવા તો રોકડ ખાતે. બરાબર છે. રોકડ ખાતે શું અસર શું થશે? ભાવનગર શાખા ખાતું ઉધાર, તે રોકડ ખાતે જમા 3600 રૂપિયા. બરાબર છે. હવે પેટા રોકડ ખાતામાં જવાનું. પેટા રોકડ ખાતામાં રોકડ આવે તો ઉધાર, જાય તો જમા. જમા ક્યારે થશે? જ્યારે પરચુરણ ખર્ચ થશે ત્યારે. અહીં તો રોકડ આવી છે એટલે અહીંયા લખવાનું રોકડ ખાતે. જો અહીં પેટા રોકડ ખાતું છે, જ્યારે અહીંયા રોકડ ખાતું છે. 3600 રૂપિયા. હવે આગળ ગ્રાહક તરફથી પરત મળેલ માલ. પછીનો હવાલો છે ગ્રાહક તરફથી પરત મળેલો માલ 20,000. ગ્રાહક એટલે કે દેવાદાર. દેવાદાર અને શાખા વચ્ચેના જે કંઈ વ્યવહારો હોય એમાં રોકડ સિવાયની એક પણ નોંધ શાખા ખાતામાં આવે નહીં. એટલે અહીં તમારે બે જ ખાતા લાગુ પડે. જો તમે વેપાર ખાતું બનાવતા હોય તો એક તો વેપાર ખાતું અને બીજું ગ્રાહક એટલે કે દેવાદાર ખાતું. હવે દેવાદારને માલ વેચીએ તો ઉધાર, બરાબર, ઉધાર વેચાણ કરીએ તો ઉધાર. દેવાદાર માલ આપણને પરત કરે તો અહીં શું કરવાનું? જમા. એટલે અહીં લખું વેચાણ પરત ખાતે. વેચાણ પરત ખાતે. વેચાણ પરત ખાતે 20,000 રૂપિયા. બરાબર છે. હવે તમે અહીં વેચાણ એવી રીતે લખો છો. હવે વેચાણ બાંધી દઉં છું. એનું ફોર્મેટ આવું રહેશે. પેલું રોકડ વેચાણ આવે, પછી ઉધાર વેચાણ આવે અને છેલ્લે માઇનસ થાય માલ પરત. અહીં તમે માલ પરત કર્યો છે 20,000નો. એવી રીતે ચોખ્ખું વેચાણ બહાર લઈ જવાનું. હજી આપણને રોકડ વેચાણ પણ ખબર નથી, ઉધાર વેચાણ પણ ખબર નથી. બરાબર છે. હવે આગળ ઘાલખાત. ઘાલખાત આપી છે 8,000. તો ઘાલખાત તમે જનરલી ક્યાં લખો છો? નફા નુકસાન ખાતે. ઘાલખાત ખાતે 8,000. જો આ હવાલો કોના વચ્ચે છે? શાખા અને દેવાદાર વચ્ચે. તો એમાં શાખા ખાતામાં નોંધ આવે નહીં. એટલે ભાવનગર શાખાના નફા નુકસાન ખાતામાં 8,000 ઘાલખાત ઉધાર અને ભાવનગર શાખાના દેવાદાર ખાતામાં ઘાલખાત જમા 8,000. બરાબર છે. 8,000. પછી તમને આપ્યું છે ગ્રાહકોને આપેલ વટાવ. તો વટાવની પણ એ જ નોંધ થશે જે ઘાલખાતની થાય. નફા નુકસાન ખાતે ઉધાર, તે દેવાદાર ખાતે જમા. એટલે અહીં લખશું વટાવ ખાતે 4,000. જો એમની આમ નોંધ આવી રીતે થાય. પહેલી નોંધ એમ થાય વટાવ ખાતે ઉધાર, તે દેવાદાર ખાતે જમા. અને પછી એ જ વટાવ ખાતું બંધ કરીને તમે ક્યાં લઈ આવો છો? નફા નુકસાન ખાતે. એટલે બીજી નોંધ શું થાય? નફા નુકસાન ખાતે ઉધાર, તે વટાવ ખાતે જમા 4,000. પછી આપ્યું છે શાખા દ્વારા કરેલ રોકડ વેચાણ 1,50,000. હું તમને વારે વારે બુક નહીં બતાવી શકું, એટલે તમને આગ્રહ રાખું છું એવો કે તમારી પાસે જ્યારે પણ આ દાખલો તમે કરતા હોવ યુટ્યુબ ઉપરથી કે ગૂગલ લિંકની ડ્રાઈવ ઉપરથી, ત્યારે 2018નો કે જે પણ દાખલો થતો હોય એની કોપી લઈને બેસવું. દેવાદારો શાખા દ્વારા રોકડ વેચાણ 1,50,000. તો પહેલાં તો તમે વેપાર ખાતામાં જુઓ. વેપાર ખાતામાં તમે વેચાણ ક્યાં લખો છો? જમા બાજુ. 1,50,000.
હજાર. હવે આની બીજી નોંધ ક્યાં આપવી? તો આની બીજી નોંધ છે ને એ શાખા ખાતામાં જમા બાજુ. કારણ કે પરતંત્ર શાખા પોતાની પાસે કોઈ પણ પ્રકારની રોકડ રાખે નહીં. જે રોકડ આવે એ જ દિવસે સાંજે બેંકમાં જમા કરાવી દે. રોકડ આવે તો ઉધાર, જાય તો જમા. એટલે શાખા ખાતામાં આવી રીતે લખવાનું, રોકડ ખાતે, બરાબર, એને બાંધી દેવાનું. કારણ કે 3 પ્રકારની રોકડ જમા થાય, પરત થાય મુખ્ય ઓફિસને. પહેલી, એક તો રોકડ વેચાણ, જે તમને અહીં આપેલી છે 1,50,000, બરાબર. પછી તમને આપ્યું છે દેવાદારો પાસેથી મળેલી રોકડ. દેવાદારો પાસેથી મળેલી રોકડ, બરાબર, એ હજી આપણને મળી નથી. અને પછી આવે ઘાલખાત પરત, જે આ દાખલામાં આપેલી નથી, બરાબર છે. એટલે દેવાદારો પાસેથી મળેલી રોકડ. હવે તમને 2 અસર થશે રોકડ વેચાણની. એક તો વેપાર ખાતામાં જમા બાજુ અને બીજી થશે શાખા ખાતામાં જમા બાજુ, બરાબર છે. બીજી હવે આપ્યું છે દેવાદારો પાસેથી મળેલી રોકડની વસૂલાત 6,70,000. દેવાદારો જ્યારે રોકડ આપે તો આમનો એમ થાય રોકડ ખાતે ઉધાર, રોકડ આવે તો ઉધાર, જાય તો જમા, તે દેવાદારો ખાતે જમા. એટલે દેવાદાર ખાતામાં જમા બાજુ લખો 6,70,000. હવે 6,70,000 શાખા પોતાની પાસે રાખે નહીં. કોને આપી દે? મુખ્ય ઓફિસને. એટલે મુખ્ય ઓફિસ પોતાના ચોપડામાં 6,70,000 નોંધી લે. એ શું આમ નોંધ કરશે? રોકડ ખાતે ઉધાર, તે ભાવનગર શાખા ખાતે જમા. હવે તમને અહીં આપ્યું છે મુખ્ય ઓફિસે ચૂકવેલા ખર્ચાઓ. ખર્ચા થાય તો શાખા ખાતું શું થાય? હંમેશા ઉધાર. એટલે જે કંઈ ખર્ચા આપ્યા છે એને ઉધાર કરી દો. અહીં લખશું રોકડ ખાતે, કારણ કે આ પેટે રોકડ આપેલી હોય, બરાબર છે. ભાડું 10,000, પગાર 15,000, મજૂરી 5,000 અને જાહેરાત ખર્ચ 7,000. કુલ ખર્ચાઓ બહાર લાવવાના 10,000, 15,000, 5,000 અને 7,000, એટલે 37,000. એક વસ્તુ યાદ રાખો, શાખા ખાતામાં જ્યારે પણ ખર્ચા ઉધારો રોકડ ખાતે, બરાબર, આ ભાવનગર શાખા ખાતું છે, જ્યારે પણ ખર્ચા ઉધારો ત્યારે જે દાખલામાં આપ્યા હોય એ જ કિંમતથી ઉધારવા. પગારમાં માનો કે હવાલો છે, આવી રીતે આ પગાર તમને 15,000 આપ્યો છે, તો પગારમાં હવાલો છે, ચૂકવવાનો બાકી પગાર, એની અસર તમારે ફક્ત ને ફક્ત નફા નુકસાનમાં જ આપવાની. બીજી અસર એની ક્યાંય પણ આવશે નહીં, બરાબર છે. હવે પગાર ઓલરેડી તમે નોંધી લીધો છે. આની બીજી અસરની વાત કરું છું. કોની વાત કરું છું? ખર્ચાઓની, બરાબર છે. હવે આ ખર્ચાઓની બીજી અસર, તો પગાર ઓલરેડી નોંધાઈ ગયો છે. પછી અહીંયા આવશે ભાડા ખાતે 10,000, બરાબર છે. પછી મજૂરી આપી છે, તો મજૂરી ક્યાં આવે? વેપાર ખાતામાં. મજૂરી ખાતે 5,000. પછી આપ્યો છે જાહેરાત ખર્ચ, તો જાહેરાત ખર્ચ ખાતે 7,000, બરાબર છે. તો આ રીતે બધા ખર્ચાઓની 2 અસર થશે. એક તો શાખામાં ઉધાર બાજુ અને નફા નુકસાનમાં ઉધાર બાજુ. અહીં તમે કહેશો કે મેડમ બંને ઉધાર કેમ થાય છે? તો તમે એક વસ્તુ સમજો, અહીં આપણે અસરો આપીએ છીએ, ખતવણી નથી કરતા, બરાબર. નફા નુકસાનમાં એ ઉધાર જ થાય અને એ જ વસ્તુ શાખામાં પણ ઉધાર જ થાય, બરાબર છે. છેલ્લે તમને આપેલું છે ફર્નિચર પર 10% લેખે ઘસારો ગણવાનો છે. તો પહેલાં ઘસારા ખાતામાં, ફર્નિચર ખાતામાં આવો. ફર્નિચર તમે 10,000 આપ્યું છે, જમા બાજુ લખો ઘસારા ખાતે. 10,000ના 10% કરો, કોઈ પણ રકમના 10% એટલે પાછળથી 1 0 જતો રહે, એટલે 10,000ના કેટલા થશે? 1,000, બરાબર છે. આ જ ઘસારો તમે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખો છો, એટલે નફા નુકસાનમાં ઉધાર બાજુ લખો ઘસારા ખાતે 1,000, બરાબર છે. હવે બધા જ પ્રકારના
હવાલાઓની અસરો અપાઈ ગઈ છે. આમાંથી આપણે કશું પણ બાકી છોડ્યું નથી. શરૂઆતની બાકી થઈ ગઈ, વર્ષ દરમિયાનના વ્યવહારો થઈ ગયા, મુખ્ય ઓફિસને ચૂકવેલા ખર્ચાઓ થઈ ગયા. બરાબર છે, બધું જ અપાઈ ગયેલું છે. છેલ્લેથી ખાતા બંધ કરતા જાઓ. પેલા ફર્નિચર ખાતું બંધ થશે. 10,000, 10,000, 10,000માંથી 1,000 જાય એટલે 9,000. છેવટની બાકી મળી ગઈ. છેવટની બાકી તમે શાખા ખાતામાં જમા બાજુ લખી દો, 9,000. બરાબર છે. હવે ભાવનગર શાખા પેટા રોકડ ખાતે 3600 વત્તા 500 એટલે 4100. 4100માંથી 100 જાય એટલે પરચુરણ ખર્ચ મળે. શું હોય? આ ખર્ચા હોય. જો શરૂઆતની બાકી ઉધાર હોય અને છેવટની બાકી જમા. મુખ્ય ઓફિસ શાખાને પેટા રોકડ પેટે જે કંઈ રોકડ મોકલે, રોકડ આવે તો ઉધાર એટલે ઉધાર થાય. તો જમા બાજુ જે કંઈ મિસિંગ ફિગર કે ખૂટતી રકમ મળે એ શું હોય? પરચુરણ ખર્ચ. પરચુરણ ખર્ચાની બીજી અસર ક્યાં આવે? શાખા ખાતામાં આવે નહીં, કારણ કે શાખા ખાતામાં તો રોકડ ખાતે જે મળેલી રોકડ હોય પેટા રોકડ પેટે એ આવે. તો આ 4,000ની બીજી અસર આવે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. પરચુરણ ખર્ચ 4,000. બરાબર છે. હવે દેવાદાર ખાતું, બહુ અગત્યનો હવાલો આવ્યો, ધ્યાનથી સમજજો. શરૂઆતની બાકી આપી છે, છેવટની બાકી આપી છે. તો કઈ વસ્તુ નથી અને રોકડ ખાતે આપ્યું છે. હંમેશા દાખલામાં તમને 4 વસ્તુ દેવાદાર ખાતાની યાદ રાખવાની. એક તો શરૂઆતની બાકી, છેવટની બાકી અને દેવાદારો પાસેથી મળેલી રોકડ. અને ચોથું આવે ઉધાર બાજુ, ઉધાર વેચાણ. બરાબર છે. આ 4 વસ્તુ. આ 4માંથી દાખલામાં 3 આપશે, 1 નહીં આપે. જે ન આપી હોય એ તમારે શોધવાનું. બરાબર. 1, 2, 3 અને 4. તો અહીં તમને 1, 3 અને 2 આપ્યું છે. તમારે કઈ શોધવાનું? 4. એટલે આ બાજુ જમા બાજુ પૂરેપૂરી છે. તો ઉધાર બાજુ જે કંઈ ખૂટતી રકમ હોય, જે કંઈ મિસિંગ ફિગર હોય એ શું હોય? ઉધાર વેચાણ. એટલે જમા બાજુનો સરવાળો કરીએ. 20,000 વત્તા 8,000 વત્તા 4,000 વત્તા 6,70,000 વત્તા 78,000 એટલે 7,80,000. દેવાદાર ખાતાનો સરવાળો થશે 7,80,000. એમાંથી 40,000 નીકળી જાય તો તમારે ઉધાર વેચાણની રકમ આવે 7,40,000. બરાબર છે. હવે 7,40,000 ક્યાં લખાય? અહીં લખાય. રોકડ વેચાણ વત્તા ઉધાર વેચાણ વેપાર ખાતામાં બાકી છે 7,40,000. હવે 7,40,000 કુલ તમારું ઉધાર વેચાણ, રોકડ વેચાણ 1,50,000, એમાંથી માલ પરત થયો 20,000. તો તમારું ચોખ્ખું વેચાણ થયું હોય 8,70,000. બરાબર છે. આટલું થયું. આપણે દાખલો બંધ કરવાની શરૂઆત ક્યાંથી કરી? કે છેવટ જે વધારાના ખાતાઓ છે એમાંથી આપણે ખાતા બંધ કરતા ગયા. હવે આ ખાતું બંધ કરશું. પહેલાં વેપાર ખાતું. હવે વેપાર ખાતામાં તમે જુઓ તો વેચાણ આપ્યું છે, શરૂઆતનો સ્ટોક આપ્યો છે. શાખાને મળેલ માલ, ખરીદીની જગ્યાએ આપણે શું લખીએ છીએ? શાખાને મળેલ ચોખ્ખો માલ. મજૂરી ખાતે બધું આવી ગયું છે. 2 વિગતો ખૂટે છે. એક તો કાચો નફો અને બીજું શું ખૂટે છે? આખર માલનો સ્ટોક. હવે અહીં આખર માલનો સ્ટોક ન મળે તો તમને કાચો નફો મળશે નહીં, અને અહીં કાચો નફો ના મળે તો આખર માલનો સ્ટોક ના મળે. તો આવા પ્રકારના દાખલામાં શું કરવાનું? તમને જો દાખલામાં ચોખ્ખી સૂચના આપેલી છે કે મૂળ કિંમત ઉપર 25% નફો ચડાવીને માલ વેચવાની સૂચના સાથે મૂળ કિંમતે માલ મોકલાવે છે. એટલે આ જે વેચાણ થયું છે 8,70,000, એમાંથી તમે નફાની ટકાવારી બાદ કરો તો તમને કાચો નફો મળી જાય. આવી રીતે થશે વેચાણ. વેચાણ કેટલા એ થયું છે? 8,70,000. આ તમારું ચોખ્ખું વેચાણ તમને આપ્યું છે. બરાબર. રોકડ વેચાણ પ્લસ ઉધાર વેચાણ અને માલ પરત. નફાની ટકાવારી મૂળ કિંમત ઉપર 20% લેખે છે, 25% લેખે છે. 25% એટલે 1/4. હવે એ જ નફાની ટકાવારી
મારે વેચાણ કિંમત ઉપર જોઈએ છે. વેચાણ કિંમતને અહીંયા તમે ભરતીય કિંમત ધારી લો, બરાબર છે, અથવા તો સમજો કે ભરતીય કિંમત એટલે કે નફાની ટકાવારી છે. વેચાણ કિંમતનું સૂત્ર આવી રીતે થશે, વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત વત્તા નફો. હવે તમને મૂળ કિંમત આપેલી નથી, તમારે શોધવું છે આ. તમને આપ્યું છે આ ટોટલ વેચાણ કિંમત આપી છે ને 8,70,000. નફાની ટકાવારી આપી છે, પણ કોના ઉપર આપી છે? મૂળ કિંમત ઉપર. તો આ નફાની ટકાવારી તમારે વેચાણ કિંમત ઉપર ફેરવવી પડે. તો મૂળ કિંમત ઉપરથી વેચાણ કિંમતની નફાની ટકાવારી જોતી હોય તો જે આપણે અપૂર્ણાંક બનાવ્યું 25% છે એટલે 1/4. તો અહીં 1/5 એક આંકડો વધારી દેવાનો. જો વેચાણ કિંમત ઉપર કે ભરતીય કિંમત ઉપરથી મૂળ કિંમત ઉપર જવું હોય તો 1/માંથી ઘટાડી દેવાનો. પણ મૂળ કિંમત ઉપરથી વેચાણ કિંમતમાંથી નફાની ટકાવારી જોતી હોય તો અપૂર્ણાંકમાં છેદમાં એક આંકડો વધારી દેવાનો. એટલે અહીં 1/4, તો અહીં થશે 1/5 બરાબર 20%. તો હવે તમને નફો મળી જાય, કારણ કે વેચાણ કિંમત બરાબર વેચાણ કિંમત ગુણ્યા નફો ભાગ્યા 100. વેચાણ કિંમત આપી છે 8,70,000, જે તમારું કુલ વેચાણ થયું. નફાની ટકાવારી 25 નહીં, કારણ કે એ તો કોના ઉપર છે? મૂળ કિંમત ઉપર. જ્યારે વેચાણ કિંમત ઉપર એ જ ટકાવારી કેટલી થશે? 20%. ગુણ્યા 20/100 એટલે 8,70,000 ના 20% કરો એટલે તમારો નફો આવશે 1,74,000. બરાબર સમજાયું? ફરીવાર સમજાવું છું. તમને મૂળ કિંમત આપેલી નથી, પણ નફાની ટકાવારી મૂળ કિંમત ઉપર આપી છે. નફાની ટકાવારી મૂળ કિંમત ઉપર આપી છે 25%, એટલે કે 1/4. હવે આ જ નફાની ટકાવારી તમારે વેચાણ કિંમત ઉપર મેળવવી પડે, કારણ કે તમારી પાસે મૂળ કિંમત નથી, વેચાણ કિંમત છે. એટલે વેચાણ કિંમત ઉપર વેચાણની જ નફાની ટકાવારી ચાલે. એટલે 1/4 જો મૂળ કિંમત ઉપર હોય તો 1/5 એક આંકડો વધારી દેવાનો છેદમાં. એટલે કેટલા આવે? 20%. માનો કે તમને આ અપૂર્ણાંકમાં કન્વર્ટ કરતા ના આવડતું હોય તો 8,70,000 ગુણ્યા 1/5 કરો તો પણ એ જ જવાબ આવે. એટલે તમારો કાચો નફો કેટલો આવ્યો? 1,74,000. તો કાચો નફો ભાવનગર શાખા વેપાર ખાતામાં ક્યાં લખીશું આપણે? ઉધાર બાજુ. હવે આ સાઈડ બધી રકમ મળી ગઈ. તો આ સાઈડ જે ખૂટતી રકમ હોય એ શું હોય? આખર માલનો સ્ટોક. એટલે 2 લાખ વત્તા 6,75,000 વત્તા 5,000 વત્તા આનો સરવાળો થાય 10,54,000. 10,54,000માંથી તમે 8,70,000 બાદ કરો એટલે 1,84,000 તમને આખર માલનો સ્ટોક મળે. આ તમારી ખૂટતી રકમ થઈ. આ ખૂટતી રકમ તમે ક્યાં મૂકશો? તો શાખા ખાતામાં જમા બાજુ. બરાબર છે? આ બધી મળી ગઈ. દેવાદારો તો હતા જ, સ્ટોક મળી ગયો, ફર્નિચર મળી ગયું, પેટા રોકડ પણ હતી જ. આનો સરવાળો કરીને બહાર લઈ આવો. 78,000 વત્તા 1,84,000 વત્તા 9,000 વત્તા 100 એટલે 2,71,000. 2,71,100. 2,71,100 આ રીતે. હવે 2 જ ખાતા બાકી રહ્યા. વેપાર ખાતું બંધ થઈ ગયું, શાખા દેવાદાર ખાતું બંધ થઈ ગયું, પેટા રોકડ ફર્નિચર 2 જ ખાતા. એક તો શાખા ખાતાનો સરવાળો બાકી છે, બરાબર, અને નફા નુકસાન ખાતાનો બાકી છે. બંનેમાં નફો અથવા નુકસાન મળશે. એક વસ્તુ યાદ રાખો, પરીક્ષામાં જો તમારે જાણવું હોય કે આપણો દાખલો સાચો છે કે ખોટો છે તો એક જ રસ્તો છે, શાખા ખાતું અને નફા નુકસાન ખાતું. બરાબર છે? આ છે તમારું શાખા ખાતું અને આ નફા નુકસાન ખાતું. એ બંનેનો સરવાળો સરખો થવો જોઈએ તો જ તમારો દાખલો સાચો છે, નહીતર ખોટો છે. આપણે જોઈ લઈએ. પેલા જમા બાજુ બંધ કરીશું. માનીએ કે નફો જ આવે છે,
અહીં એક રકમ લખવાની બહાર રહી ગઈ છે. ટોટલ રોકડ 1,50,000 આપણે રોકડ મળી અને દેવાદારો પાસેથી 6,70,000 એટલે ટોટલ રોકડ આપણે 8,20,000 ભાવનગર શાખાએ મુખ્ય ઓફિસને આપેલી હોય. $11,27,100 $11,27,100 બરાબર. શાખા ખાતાનો સરવાળો માઇનસ 2,50,500 શાખા ખાતાનો નફો આવ્યો છે 1,24,000. એટલે આ તમે લઈ જશો નફા નુકસાન ખાતે સામાન્ય 1,24,000 બરાબર છે. હવે આ જ નફો આવવો જોઈએ ભાવનગર શાખામાં. તો ભાવનગર શાખામાં પહેલાં તો કાચો નફો ભાવનગર શાખા નફા નુકસાનમાં તો કાચો નફો તો પહેલાં અહીંયા ટ્રાન્સફર કરો વેપાર ખાતે. કાચો નફો 1,74,000 1,74,000 1,74,000. હવે 1,74,000 માઇનસ 16,000 આવી જાય છે 1,24,000. અહીં લખવાનું નફા નુકસાન ખાતે. જો આ બંને નફો સરખો ના આવે તો પરીક્ષામાં તમે દાખલામાં ક્યાંય ભૂલ કરેલી છે. $1,24,000 બરાબર છે.